તો આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષના સ્થાને આ કેબિનેટની બેઠકનું આયોજન. ખાતાની ફાળવણી બાદ આ પ્રથમ કેબિનેટની બેઠક મળી રહી છે. કમોસમી વરસાદ બાદ મંત્રીઓ જે છે તે રિપોર્ટ આપશે. સરકાર રાહત પેકેજને લઈને પણ વિચારણા કરશે. કેબિનેટ બેઠકમાં પંકજ જોશીને ફેરવેલ અપાશે. હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરણ, આજની કેબિનેટની બેઠક એટલા માટે મહત્વની કારણ કે એક તો ખાતાની ફાળવણી બાદ આ પ્રથમ બેઠક અને ત્યારબાદ કમોસમી વરસાદનો માર ખાસ કરીને સૌરાષ્ટ્રના વધારે જિલ્લામાં. ત્યારે આ બેઠકમાં કઈ કઈ ચર્ચા થશે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠક શરૂ થઈ છે, જેમાં રાજ્ય સરકારના મોટાભાગના મંત્રીઓ હાજર છે. 1 થી 2 મંત્રીઓ કે જે વિસ્તારોની અંદર મોકલવામાં આવ્યા છે એમના સિવાયના મંત્રીઓ હાજર છે. ખાતા ફાળવણી એટલે કે મંત્રીમંડળ વિસ્તરણ અને ખાતા ફાળવણી પછીની આ પહેલી બેઠક છે મંત્રીઓની, એટલે 1 અઠવાડિયાનું એમનું કામકાજ અને આગામી દિવસોના રોડમેપ ઉપરાંત મહત્વનું જે છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં કમોસમી વરસાદ થયો છે એમાં પણ ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓ છે અને અન્ય રાજ્યના જિલ્લાઓ છે કે જ્યાં કમોસમી વરસાદના કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાની થયું છે. મંત્રીઓએ જિલ્લાઓમાં લીધેલો ચિતાર કેબિનેટ બેઠકમાં આપવામાં આવશે. આ ઉપરાંત વહીવટીતંત્ર એટલે કે કલેક્ટરેટ અને કૃષિ વિભાગના અધિકારીઓએ જે પ્રાથમિક અહેવાલ રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટના આધારે પેકેજના સંદર્ભે પણ સરકાર વિચારણા અને જાહેરાત કરે તેવી શક્યતા છે. સંભવતઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર છે એ આ વખતે જે પેકેજ છે એ ખેડૂતોને ફાયદાકારક રહે અને રાહત થાય એ પ્રકારનું આપશે તે પ્રકારની સ્થિતિ અત્યારે લાગી રહી છે. મહત્વનું છે કે રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે વરણી પદનામિત મુખ્ય સચિવ M.K. દાસ છે. એમને માટે પણ આ કેબિનેટ બેઠક મહત્વની રહેશે, કારણ કે પંકજ જોશીની છેલ્લી કેબિનેટ હોવાના કારણે એમને ફેરવેલ આપવામાં આવશે અને M.K. દાસનું વેલકમ પણ કરવામાં આવશે. પરંતુ આખી કેબિનેટનો સંપૂર્ણ જે ચિતાર છે, મદાર છે, આધાર આ કૃષિ પાક નુકસાની જે છે કમોસમી વરસાદના કારણે એ નુકસાનીના સહાય પેકેજ ઉપર રહેલો છે. શક્યતા છે કે સરકાર આજે અથવા તો 1 થી 2 દિવસમાં આ પ્રાથમિક અહેવાલના આધારે પેકેજ જાહેર કરી શકે છે. આભાર તમામ વિગતો માટે હિરેન.